આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે, જેને લઈ ભાવિકોમાં અનેરો ઉત્સાહ છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા સાથે બંદોબસ્ત તૈનાત કર્યો છે. રાજકોટમાં 26 કિલોમીટરની રથયાત્રામાં પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી ચેકિંગ કરવામાં આવશે અને રથયાત્રા દરમિયાન પોલીસ અધિકારીઓ કર્મચારીઓ મળી કુલ 1740 જવાનો બંદોબસ્તમાં તૈનાત જોવા મળ્યા છે. આજની રથયાત્રામાં સતત બીજા વર્ષે અઘોરીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા અને આ અઘોરીઓમાં રસ્તામાં નૃત્ય તેમજ અવનવા કરતબો કરતા જોવા મળે છે. રાજકોટમાં નાના મવા ખાતે આવેલા કૈલાશધામ આશ્રમમાં બિરાજતા ભગવાન જગન્નાથના મંદિર ખાતેથી આજે સવારે જગન્નાથની રથયાત્રા નીકળી હતી. રાજકોટના રાજવી માંધાતાસિંહ તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા આશ્રમ ખાતે પૂજા આરતી કરી બાદમાં આ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ 11 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે, જ્યારે આ વર્ષે ચોમાસું ધમાકેદાર રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે અષાઢી બીજના દિવસે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માળિયાહાટીનામાં 6.25 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ છે, જ્યારે આજે 28 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી અને વલસાડ આમ 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મહેસાણા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં 18 જિલ્લામાં યલો એલર્ટ છે. ગજરાજે નિયંત્રણ ગુમાવતા જ અમદાવાદની રથયાત્રામાં નાસભાગ મચી હતી. ખાડિયામાં બનેલી આ ઘટનાનો નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ભડકેલા હાથીને કાબૂમાં લેવા કોર્ડન કરી લેવામાં આવે છે. આ બધા જ હાથીને આડેધડ દંડાઓ ફટકારવામાં આવે છે. જોકે ગજરાજ કાબૂમાં ન આવતા મહાવત ઠેકડા મારી જાય છે અને 4 રસ્તા પર અફરાતફરી મચી જાય છે. ભડકેલા હાથી દોટ મૂકતા બેરિકેડ તોડી ખાડિયા ગેટમાં ઘૂસે છે અને લોકો ફંગોળી નાખે છે. મહાવતોની પાછળ દોટ મૂકે છે અને જીવ બચાવવા લોકો ભાગમ-ભાગ કરતા જોવા મળે છે. બે ઘડી માટે પોલીસ, પત્રકારો અને સ્થાનિકોમાં મોત ભાડી જાય છે. જોકે સદનસીબે ત્રણેય હાથી દૂર ભાગી જતા મોટી જાનહાનિ ટળી છે. આ નાસભાગ ઈજાગ્રસ્ત થયેલા પત્રકારને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક મોટો વેપાર સોદો થવા જઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત બિગ બ્યુટીફુલ બિલ કાર્યક્રમમાં આ વાત કહી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ તાજેતરમાં ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને હવે ભારત સાથે પણ કંઈક આવું જ થવાનું છે. ટ્રમ્પે 2 એપ્રિલે વૈશ્વિક ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, જેમાં ભારત પર 26% ટેરિફનો સમાવેશ થતો હતો, પરંતુ 9 એપ્રિલે એને 90 દિવસ માટે મુલતવી રાખ્યો છે. આનાથી ભારત જેવા દેશોને સોદો કરવા માટે સમય મળ્યો છે. ટ્રમ્પ કહે છે કે તેમની ટેરિફ નીતિથી યુએસ અર્થતંત્રને ફાયદો થશે. આવી સ્થિતિમાં ભારત અને અમેરિકા જુલાઈ 2025 સુધીમાં આ સોદાનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવા માંગે છે. 10 જૂનના રોજ વાટાઘાટોના સમાપન સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે એક વાજબી અને સમાન વેપાર કરાર પર પહોંચવાની પ્રક્રિયામાં છે, જેનો લાભ બંને અર્થતંત્રને થશે. ગુજરાત સરકાર દ્વારા હાલ સરકારી શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં આ પ્રવેશોત્સવ દરમિયાન સરકારી શાળાની બદતર હાલત સામે આવી છે. શાળા નંબર 99 વર્ષ 2008થી એટલે કે 17 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે, જેમાં ધોરણ 1 થી 5ના 222 છાત્રો વચ્ચે માત્ર 4 રૂમ અને 2 બાથરૂમ છે, તેમજ બિલ્ડિંગની હાલત જર્જરિત છે. આ ઉપરાંત ટોયલેટની બાજુમાં જ અભ્યાસ અને પીવાનું પાણી પણ ત્યાં છે. સરકારી શાળાની બદતર હાલત ગુજરાત સરકારના શિક્ષણના મોડેલને શર્મસાર કરે છે. દરમિયાન વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે રાજકોટ મનપાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે રજૂઆત કરી છે. જો ગરીબ પરિવારના બાળકોના આ ગંભીર પ્રશ્નનો તાકીદે નિકાલ નહીં આવે તો આ પ્રવેશોત્સવમાં કોંગ્રેસ વિરોધ અને દેખાવો કરી વાસ્તવિકતા ઉજાગર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ જિલ્લાના 3 તાલુકાના મનરેગા યોજનાના 430 જેટલા કામમાં 7.30 કરોડના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ એસઆઈટીની રચના કરાઈ છે. પોલીસ ગત મોડી રાત્રે ગીર સોમનાથથી હીરા જોટવાને ભરૂચ લાવી હતી. ત્યાં પૂછપરછ બાદ હીરા જોટવા અને હાંસોટના ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની પણ ધરપકડ કરાઈ છે, જેમને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરાશે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર
મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓએ આમોદ, જંબુસર અને હાંસોડ તાલુકાના 56 ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલા 430 કામમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. શહેરમાં વાહન ચોરીના વધતા બનાવો વચ્ચે સલાબતપુરા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે શહેરના કાપડ બજારમાં અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરતા વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી નામના રીઢાચોને ઝડપ્યો છે. આ આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી 8 ચોરાયેલી સ્પ્લેન્ડર મોટરસાયકલ કબજે કરી છે, જેનાથી સિંગણપોર અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના 8 ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપી વિઠોબા છેલ્લા 2 મહિનાથી શહેરમાં સક્રિય હતો અને તેણે આ જ ગાળામાં 7 જેટલી મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત આપી છે. તેની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પણ ચોંકાવનારી હતી. આરોપી 5 વર્ષ અગાઉ સલાબતપુરા માર્કેટમાં કામ કરી ચૂક્યો હોવાથી તે વિસ્તારના રોડ, રસ્તા અને સીસીટીવી કેમેરાથી સારી રીતે વાકેફ હતો. બનાસકાંઠા એલસીબી પોલીસે ભાભર તાલુકાના અસાણા ગામની સીમમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રાજસ્થાન પાસિંગની ટ્રકમાંથી 24 લાખથી વધારેની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે ટ્રકમાંથી કુલ 264 પેટી અને 48 છૂટક બોટલ મળી કુલ 3744 બોટલ ટીન જપ્ત કર્યા છે. ટ્રક સહિત કુલ 42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના વક્તારામ જગમાલરામ જાટને પકડી પાડ્યો છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લાની પુંદરાસણ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025નો બીજો દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંગણવાડીમાં 53, બાલવાટિકામાં 54, ધોરણ 1માં 48 અને ધોરણ 9માં 42 બાળકોનું નામાંકન કર્યું હતું. મુખ્યમંત્રીએ બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળામાં આવકાર્યા હતા. તેમણે શાળાના 9 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી 2 વિદ્યાર્થીઓએ શિક્ષણના મહત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. મુખ્યમંત્રીએ શિક્ષકોને સલાહ આપી કે બાળકોને પ્રથમ દિવસે મુક્ત રીતે રમવા અને વાતચીત કરવા દેવા જોઈએ. તેમણે માતા-પિતાને પણ આર્થિક મુશ્કેલીઓમાં પણ બાળકનું શિક્ષણ ન અટકાવવા વિનંતી કરી હતી. સુરતમાં વેલ રોડ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ 3 માળના મકાનના દાદરનો ભાગ એકાએક તૂટી પડતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. પહેલા માળના દાદરનો ભાગ પડી જતા ઉપરના માળે ફસાયેલા લોકોની મુશ્કેલી વધી હતી. રહેવાસીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ દોડી આવી હતી અને તમામને હેમખેમ નીચે ઉતાર્યા હતા. વેલ રોડ વિસ્તારની દેનાકુંજ એપાર્ટમેન્ટના રહીશો ગભરાઈ ગયા. ગ્રાઉન્ડ ફ્લોરથી 3જા માળ સુધી જવા માટે જે દાદરનો ઉપયોગ થતો હતો તે દાદરના 3 થી 4 જેટલા પગથિયાં એકાએક તૂટી જતા અને તેનો કાટમાળ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડ્યો હતો. રહીશો ડરીને બૂમાબૂમ કરી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી રહીશોને લેડરની મદદથી બહાર કાઢ્યા હતા.